ઓમનું જ્ઞાન. ઓમના જાપથી શરીરના રોગો મટે છે. આ મંત્રના તરંગોથી ઉર્જા પેદા થાય છે. ઓમ ને હિરી કલી નું મ ગલો સો વગેરે તે બીજ મંત્ર છે. તેમનું યોગ્ય ઉચ્ચારણથી ગજબની શક્તિ પેદા થાય છે. આ મંત્રોની સાથે બીજ મંત્ર જોડી ચોક્કસ રીતે ઉચ્ચારણો કરવાથી ગમે તેવી માનસિક બીમારી મટે છે. ઓમ પરમ બીજ મંત્ર છે. તેના એકલાના ઉચ્ચારણથી બીમારી મટે છે. દર 3 મહિના બોલવાથી હમણાં જે લોકોની બીમારી અતિ ખરાબ થઈ ગઈ હોય તેને ભલે લાભ થતો નથી. ઓમની ધ્વનિઓના ઉચ્ચારણોથી જુદા જુદા પ્રકારના સંગીત અને રાગ રાગણીથી બોલવાથી રોગો મટે છે. સર્વે જગત તરંગોથી બનેલું છે. પદાર્થો પરમાણુઓ અને અણુઓનું બનેલું છે. આ પરમાણુઓ તથા તેમાં રહેલા ઇલેક્ટ્રોનો, પ્રોટોનો, ન્યુટ્રોનો જેવા સૂક્ષ્મ પણ અતિ પાતળા સૂક્ષ્મ કણોની ગતિ તરંગોની છે. વિરાટના ગ્રહોની ગતિ પણ તરંગોની છે. અને આભામંડળ દરેક વ્યક્તિના શરીરની આસપાસ હોય છે. અને તે આભામંડળ ઓમની વાણીથી મજબૂત બને છે કે તે બહારના વિકારોને નુકસાન કરતાં તે શક્તિને દૂર કરે છે. સૃષ્ટિ ઉર્જામાંથી બની છે. સૃષ્ટિની બધી જ ઉર્જાનું પરમ સ્ત્રોત ઓમકાર છે. અનંત બ્રહ્માંડના ઉર્જાના બધા જ જુદા જુદા સત્રો, આયાતો અને ઉર્જા ધારાઓ આ ઉર્જામાંથી જ પ્રવાહિત થાય છે. ઓમકારની વાણીના તરંગોથી સર્વે બ્રહ્માંડ બન્યું છે અને તે ઓમકારમાં જ લીન થઈ જશે. ઓમકારની દીપક રાગ ગાઈને દીવા પ્રગટાવી શકાય છે અને મલાર રાગ ગાઈને વરસાદ પણ વરસાવી શકાય છે. આ વાતો કલ્પિત નથી. રાગોમાં ખૂબ જ શક્તિ છે. આ ગીતા અધ્યાય 10:38 મૌન રહેવાથી જલ્દી પ્રગતિ થાય છે. જેને આત્માજ્ઞાન થયું હોય તેને ગીતા અધ્યાય 8:12-13 ઓમનું જ ઉચ્ચારણથી મૃત્યુથી પરમ ગતિ પામે છે.